તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એક બાજુ કોરોનાનો કહેર વધી રહ્યો છે અને તે વચ્ચે જ ભાજપના નેતાઓના તાઇફાઓ પણ વધી રહ્યા છે। વધતા સંક્રમણ વચ્ચે ભાજપના એમએલએનો સત્કાર સમારોહ યોજાયો। માંડવીના કરંજ ગામની સ્કૂલમાં ભાજપનો આ સમારોહ યોજાયો। એમએલએ આત્મારામ પરમાર, ગણપત વસાવાએ રેલી પણ યોજી। ખુલ્લી જીપમાં ડીજેના તાલે મંત્રી અને એમએલએએ રેલી યોજી છે અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં જ ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા છે। સ્વાગત સમારોહમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા પણ ફોડ્યા છે કે જેમાં ફટાકડા ફોડવાની દિવાળીમાં મનાઈ પણ કરવામાં આવી હતી। ગ્રીન ફટાકડા ફોડવાની વાતો કરવામાં આવી હતી એટલે ન માત્ર સોશિયલ ડિસ્ટન્સનો અહીંયા ઉલ્લંઘન થયું છે, માસ્ક કોઈએ પહેર્યું નથી। એક બાજુ સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, પરંતુ એ માત્ર ને માત્ર જનતા પર ફોડી દેવામાં આવ્યું છે કે ભાઈ દિવાળીના કારણે આ કેસો વધ્યા છે। પરંતુ જ્યારે પેટા ચૂંટણી યોજાઈ ત્યારે પણ આ પ્રકારની રેલીઓ જોવા મળી હતી અને હજુ પણ આ પરિસ્થિતિમાં જ્યારે કોરોના બેફામ વધી રહ્યો છે, કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, મૃત્યુ આંક વધી રહ્યો છે, અને છતાં પણ ભાજપના નેતાઓના તાઇફાઓ છે કે હજુ બંધ થવાનું નામ નથી લઈ રહ્યા। કોરોનાના કહેર વચ્ચે ફરી એક વખત ભાજપના નેતાઓના તાઇફા જોવા મળી રહ્યા છે। સંવાદદાતા ઉદય જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, એક બાજુ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, એમાં સુરત પણ બાકાત નથી અને છતાં પણ આ પ્રકારના તાઇફા। જી બિલકુલ દિવ્યા, એક તરફ કોરોનાનો વધતો જતો કહેર છે તો બીજી તરફ ભાજપના જે નેતા છે તે રેલી કાઢવામાંથી નવરા નથી આવતા। આ ગઢડા બેઠક પરથી જીતેલા આત્મારામ પરમારનો વતનમાં સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માંડવીના કરંજ ગામે આવેલ તેમની સ્કૂલ પરથી ખુલ્લી જીપમાં બેસીને આત્મારામ પરમાર તેમજ કેબિનેટ મંત્રી ગણપત વસાવા છે તેની રેલી કાઢવામાં આવી હતી। મહત્વનું છે, ગઢડા બેઠક પરથી ભેગા જીત થયા બાદ પહેલી વાર આત્મારામ પરમારનું વતન સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીજે સાથે રેલીમાં લિમિટેડ લોકો હતા, પરંતુ જે સોશિયલ ડિસ્ટન્સ છે તે જાળવવામાં ન આવ્યું હતું। સાથે જ કેટલા લોકો જે છે તે માસ્ક વગર જોવા પણ મળ્યા હતા। જી આભાર આપનું જાણકારી બદલ। અમારી સાથે આઝમ પણ જોડાઈ ગયા છે અને આઝમ, આત્મારામ ભલે જીતી ગયા, એમની જીત ઉપર એમને ધન્યવાદ, પરંતુ આ રીતે જીતનો જશ્ન અત્યારે આવા સમયમાં કેટલું યોગ્ય? એકદમ તારી વાત સાચી છે। જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈને સામે આવી રહ્યા છે ખરેખર જોવા જાય તો ચોંકાવનારા છે। આત્મારામ પરમાર પોતાના માદરે વતન એટલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માંડવીના કરંજ ગામે પહોંચ્યા છે। તેમની સાથે મંત્રી ગણપત વસાવા પણ દેખાઈ રહ્યા છે। સોશિયલ ડિસ્ટન્સ સદંતર નથી દેખાઈ રહ્યું। જે નિયમો છે તે માત્ર સામાન્ય લોકો માટે મૂકી દેવામાં આવ્યા હોય તેવી રીતે લાગી રહ્યું છે, કારણ કે જે નિયમો છે કર્ફ્યુના, સોશિયલ ડિસ્ટન્સના, માસ્ક પહેરવું, આ તમામ નિયમો માટે તેનું દંડ વસૂલી માત્ર લોકો પાસેથી જ કરવામાં આવતી હોય છે, સામાન્ય જનતા પાસેથી કરવામાં આવતી હોય છે। પરંતુ આજના જે દ્રશ્યો છે ચોંકાવનારા છે। જીતના જશનના અંદર ભાન ભૂલી ગયા છે ભાજપના આત્મારામ પરમાર, જે ખુદ પોતાના માદરે વતન આવ્યા છે। ગઢડા બેઠક પરથી પોતાની ચૂંટણી લડ્યા બાદ હવે પોતાના વતને આવ્યા છે આત્મારામ પરમાર, ત્યારે આ ખુલ્લી જીપના અંદર તમારી સામે છે કે સોશિયલ ડિસ્ટન્સ વગર લોકો દેખાઈ રહ્યા છે। હવે એ વિસ્તારમાં, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર ઓછો ચાલી રહ્યો છે, ત્યાં અગર વધારો થશે તો પછી તેની સંપૂર્ણ જવાબદારી કોણ લેશે? જી આઝમ, અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે કોંગ્રેસના નેતા મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, સ્વાગત છે। પરંતુ પરિસ્થિતિ આટલી વિપરીત છે, અમદાવાદ જેવા શહેરોમાં તો બે દિવસના કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યા છે। સુરતની પરિસ્થિતિ કંઈ સુધરેલી નથી, છતાં પણ આ પ્રકારના દ્રશ્યો, આ પ્રકારના તાઇફાઓ। જે પ્રકાર અત્યારે સંદેશ ન્યૂઝના સ્ક્રીન ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છે, આપણા સૌના માટે ચોંકાવનારા અને ચિંતાજનક। કઈ રીતે બે જવાબદારીપૂર્વક નેતાઓ વર્તી રહ્યા છે। એક તરફ કોરોનાની મહામારી, સંક્રમણ સતત વધતું જાય, આપણે જ્યારે તહેવારોના દિવસો પછી જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી, હોસ્પિટલોમાં બેડ અવેલેબલ નથી અને સરકાર રોજ નવી નવી જાહેરાતો કરે, ત્યારે સત્તાધારી પક્ષના જ લોકો આટલી બેજવાબદારીપૂર્વક વધવું અને રાજકીય દ્રષ્ટિકોણ કરતા કોઈ પણ વ્યક્તિ માટે આ નિયમ છે। આ શું ગુજરાતમાં બે પ્રકારના કાયદા અસ્તિત્વમાં? એક સત્તાધારી પક્ષના સંત્રી અને મંત્રી અને એમના નેતાઓ બેફામપણે ફરે, લોકોની જાન જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ છે। સંક્રમણ વધી રહ્યું છે, સતત આપણી આગળ આંકડાઓ આવી રહ્યા છે, લોકોને સારવાર નથી મળી રહી આરોગ્ય સેવા, અને ત્યારે સંક્રમણ ઘટાડવા માટેની મદદ કરતા બનવાનું બદલે સંક્રમણ કેમ વધે, સુપર સ્પ્રેડર કેમ થાય, એ રીતે સતત જે કાર્યક્રમો આવી રહ્યા, અને અત્યારે જે આજે આટલી બધી ગંભીરતા છતાં 4 શહેરોમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત પછી પણ આવા જલુસ નીકળે, આ પ્રકારની રેલીઓ નીકળે। સરકારમાં થોડી પણ શરમ હોય રૂપાણી સરકારમાં, અને એ જો સંવિધાનમાં વિશ્વાસ ધરાવતી હોય ભાજપા સરકાર, તો તાત્કાલિકપણે નિયમનું ઉલ્લંઘન કરવા બદલ અને આવા ગેરકાયદેસર સંક્રમણ ફેલાય તેવા
કાર્યક્રમો યોજનાર ભાજપાના હોય કે કોઈ પણ પક્ષનો હોય એની ઉપર તાત્કાલિક પગલાં ભરાવા જોઈએ એવી મારી સ્પષ્ટપણે સંદેશના માધ્યમથી માંગ છે. ચોક્કસથી મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો જે રીતે મનીષભાઈએ કહ્યું કે આમની ઉપર કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આ નેતાઓ છે તેમની ઉપર કદાચ કોઈ પ્રકારની કાર્યવાહી થતી જ નથી અને થવાની પણ નથી, કારણ કે જનતા નથી. જનતા જો એક માસ્ક વગર પણ બહાર નીકળી જાય છે તો તેમની પાસેથી દંડ લેવામાં આવે છે, હજાર રૂપિયાના દંડ લેવામાં આવે છે, પરંતુ આ જ દંડ નેતા પાસેથી ક્યારેય વસૂલવામાં નથી આવતો. તે ભલે માસ્ક ન પહેરે અથવા તો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જ કેમ ના ઉડાડે. અત્યારે આપ જે રીતે બે વિન્ડો જોઈ રહ્યા છો, આ બંને દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, એક બાજુ નેતાઓ છે તો બીજી બાજુ જનતા છે કે જેમના માટે નિયમો છે. આઝમ સાલે જોડાઈ ગયા છે. આઝમ, સુરતમાં પણ સ્થિતિ એવી છે અને રાત્રિના સમયે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. 246 જેટલા કેસ સુરતમાં આજે 24 કલાકમાં સામે આવ્યા છે અને આ પરિસ્થિતિ કોરોનાના કેસમાં વધારો નહીં કરે તેવું કેમ લાગી શકે? કારણ કે નેતાઓ વારંવાર આ રીતે બેફામ બનતા હોય છે અને તાઇફાઓ કરતા રહે છે. છેલ્લા 5 દિવસના આંકડાઓની વાત કરું તો સુરત શહેરના અંદર છેલ્લા 5 દિવસના અંદર 850થી વધારે કોરોનાના દર્દીઓ નોંધાઈ ગયા છે, જેના અંદર 6 જેટલા દર્દીઓ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ મારા આંકડા નથી, પરંતુ આ સરકારી આંકડા છે. બીજી એક મહત્વની વાત જણાવી દઉં કે સુપર સ્પ્રેડર તરીકે ભૂતકાળની અંદર બેંકના કર્મચારી, દૂધના વિક્રેતા તમામ સામે આવ્યા હતા અને હવે જ્યારે ખુદ સુરત મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ફરજિયાત રાખવું જ પડશે, ત્યારે મંત્રી જેવા લોકો ભૂલ કરતા હોય, એટલે કે ગણપત વસાવા પણ તે જીપના અંદર દેખાઈ રહ્યા છે અને એમની સાથે ધારાસભ્ય જે ચૂંટાઈને આવ્યા છે આત્મારામ પરમાર તે પણ દેખાઈ રહ્યા છે. સોશિયલ માસ્ક ચાલો પહેરી લીધું છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ક્યાં છે? સોશિયલ ડિસ્ટન્સ જો બીજા લોકો નથી રાખતા હોય તો તેમના પાસે દંડ વસૂલવામાં આવતો હોય છે. સુરત શહેર અને સુરત ગ્રામ્ય બંને જગ્યાઓની વાત કરું તો ત્યાં બંને જગ્યાઓ પર જો કેસીસ છે તે સતત વધી રહ્યા છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રોજના 40થી વધુ કેસ આવી રહ્યા છે અને કોઈ પણ કોરોનાનો દર્દી હોય છે તે કોઈ હદ જોઈને નથી આવતો. જ્યાં સંક્રમણ વધુ થઈ જતું હોય છે ત્યાંથી કોરોનાના કેસીસ સતત વધારો થતો હોય છે. આવનારા 2-3 દિવસમાં હવે ત્યાં ખરેખર એક ટીમ મોકલવી જોઈએ જ્યાં રેલી કાઢવામાં આવી છે, તો જ ખબર પડશે કે ત્યાં આ રેલી બાદ કેટલા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. જી આઝમ, આ જે રીતે અત્યારે આ રેલી યોજાઈ છે કયા વિસ્તારમાં છે અને અંદાજે કેટલા લોકો આ રેલીમાં હાજર હશે? માંડવી છે, માંડવી એ સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવ્યું છે અને માંડવીના કરજણ ગામ ખાતે જે શાળા છે ત્યાંથી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જીતના રેલી હતી, કારણ કે ગધરા બેઠક પરથી જે આત્મારામ પરમાર જીતા છે એ મૂળ વતન એમનું દક્ષિણ ગુજરાતમાં એટલે સુરત નજીક આવેલા માંડવી સ્થિત કરજણ ગામનું છે અને ત્યાં એમના માદરે વતને પહોંચી ગયા છે ત્યારે એમની આ રેલી કાઢવામાં આવી છે. તો ખરેખર જે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે કે બહારથી આવતા વ્યક્તિઓના ટેસ્ટિંગ ફરજિયાત છે, તો આ પણ એક સવાલ રહેશે કે ધારાસભ્ય જ્યારે ગધરાથી સુરત તરફ આવી રહ્યા છે તો એમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે કે નથી, એ બી એક મહત્વનું એ રહેશે. કારણ કે નિયમ જે છે તે કોરોનાના તમામ માટે એક જ રહેવા જોઈએ, કારણ કે કોરોના મંત્રી છે કે સામાન્ય જનતાનો કોઈ વ્યક્તિ છે એ જોઈને સંક્રમણ નથી ફેલાવતો. કોરોનાને જ્યાં મોકો મળે છે એ તડાપ મારીને દર્દીઓને ઝપેટમાં લેતો આવ્યો છે અને લેતો જ રહેશે જો નિયમોનું પાલન કરવામાં નહીં આવશે. જી ચોક્કસથી આઝમ, જે રીતે અમદાવાદમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, 2 દિવસનો કર્ફ્યુ છે, જેમાં 1700 અને 1600 જેટલા લગ્નો છે કે જે અટવાઈ ગયા હતા અને તેમાં એ કર્ફ્યુના કારણે અટવાયા હતા, કોરોનાની પરિસ્થિતિના કારણે અટવાયા હતા. પરંતુ આ નેતાઓ માટે તાઇફાઓ છે એ હંમેશા ચાલુ રહે છે, પછી એ કોરોનાની સ્થિતિ હોય કે પછી કોઈ પણ પ્રકારના કર્ફ્યુ હોય. જે રીતે સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર રેલી કાઢવામાં આવી છે એવું જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોને જ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક લોકો ગણવામાં નથી આવતા હોય છે કે કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, કારણ કે અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે અને રેલીમાં જોડાઈ જતા હોય છે. એક જગ્યાએ થોડું ભેગું થાય ત્યારે સંક્રમણ વધતું હોય છે, એ ખુદ WHOની ગાઈડલાઇન્સમાં સામે આવ્યું છે. બીજી મહત્વની વાત છે કે સુરતની સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલમાં હોય, હાલ ત્યાં બેડ ખાલી છે, ઓક્સિજનના બેડ પણ ખાલી છે, વેન્ટિલેટરના બેડ પણ ખાલી છે. એનો મતલબ એ નથી થતો કે દર્દીઓનું સંક્રમણ વધારવાનું જરૂરત હોય. કોરોનાના અંદર સંક્રમિત થતા અને જે ખાલી બેડો પડ્યા છે એને ભરાતા માત્ર 24 કલાક લાગે છે. ભૂતકાળમાં સુરતે અનુભવ કરી લીધો છે. જી ચોક્કસ આઝમ, અમારી સાથે જોડાયેલા રહેશો, વધુ જાણકારી આપની પાસેથી મેળવીશું. જૂજ લોકો સાથેની રેલી માત્ર વાતો હતી, પરંતુ અહીંયા તો ઘણા બધા લોકો જોવા મળી રહ્યા છે રેલીમાં જેમણે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન નથી કર્યું.
તો જે રીતે કોરોના એક બાજુ બેફામ બન્યો છે, પરંતુ કોરોનામાં જ કોરોના કરતા ભાજપના નેતાઓ વધુ બેફામ બન્યા છે, કારણ કે તેઓ કદાચ કોરોનાથી પ્રૂફ થઈ ચૂક્યા છે. પછી ભાજપના મોટા દિગ્ગજના નેતાઓ હોય, મંત્રીઓ હોય કે પછી કાર્યકર્તાઓ હોય.